નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 8.3 સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 28 ભાગ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે છેલ્લા 2 ભાગ આજે લઈએ છીએ. પાના નંબર 832, ફાગણ વદ 13, સોમવાર તવન 1957, ભાગ 29. દ્વિઆશુ 1/1954 એટલે કે દ્વિતીય બીજો આશો સુદ એકમ. 2 આશો મહિના હશે એટલે દ્વિતીય આશો મહિનામાં દ્વિતીય આશો સુદ એકમ સંવત 1954. ઓમ નમઃ. કૃપાળુદેવ લખે છે કે સર્વ વિકલ્પનો તર્કનો ત્યાગ કરીને, સર્વ વિકલ્પનો અને તર્કનો ત્યાગ કરીને, કોઈ તર્ક પણ કરવા નથી, કોઈ વિકલ્પ પણ જોઈતા નથી. કેમ કે જ્યાં સુધી વિકલ્પમાં રહ્યો છે અને પાછો તર્ક કર્યા કરે છે કોઈ પણ પ્રકારે, તો મન સાથે જોડાયેલો જ રહે છે. અને મન સાથે જોડાયેલો રહે છે ત્યાં સુધી એનો ઉપયોગ આત્મા તરફ વળતો નથી. એટલે જ્ઞાની ધર્મી પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતા કરે છે એ મનના વિકલ્પોને પૂર્ણપણે શાંત કરી દે છે. કોઈ તર્ક પણ કરતા નથી, ધર્મ સંબંધીના પણ કોઈ તર્ક કરતા નથી. પહેલા જે તર્ક કરવા હતા અને જે સમજવું હતું, સમાધાનો પ્રાપ્ત કરવા હતા, એ બધા કરી લીધા પછીથી હવે કોઈ આશંકા પણ નથી. શંકા તો ન હોય પણ આશંકા એ નથી. અને બીજો કોઈ વિકલ્પ નથી. મૂળ માર્ગ અત્યંત સ્પષ્ટ છે. એવા ધર્મી જીવ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે તો એ પહેલા સર્વ વિકલ્પનો અને સર્વ તર્કનો ત્યાગ કરી દે છે. એટલું જ નહીં પણ સાથે બીજી પણ વાત એમણે લીધી છે કે મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયનો, આહારનો, નિંદ્રાનો જય કરીને, એનો જય કરવો એટલે કે એના તરફ વૃત્તિ થવી જ નહીં. એના તરફની કોઈ આસક્તિ, ઈચ્છા, આકાંક્ષા, એનો વિચાર કાંઈ હોય જ નહીં. ત્યારે જ એનો જય કર્યો એમ કહેવાય. નિંદ્રાનો પણ જય. પોતાને જેટલી જરૂરી જે છે નિંદ્રા, એ પણ પોતે પોતાના કાબુમાં રાખીને નિંદ્રા લે છે. આહારનો જય કરીને, એટલે જેટલું શરીરના પોષણ માટે જરૂરી છે એટલો આહાર, અને એ જ પ્રકારનો આહાર કે જેમાં વૃદ્ધિ થાય નહીં, જેમાં કોઈ પણ પ્રકારે વૃદ્ધિ થાય નહીં અને એના બધા વિકલ્પો આવે નહીં. ઇન્દ્રિયનો જય તો મહત્વનો છે, કે પાંચેય ઇન્દ્રિયના વિષયો જે છે એ જીવને પડવાનું જ કારણ છે.
એનો જય. ઇન્દ્રિયના વિષયોમાં જે ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ જીવ કરે છે, એના વિષયોમાં સુખ બુદ્ધિ કરે છે, દુઃખની બુદ્ધિ કરે છે, અને એમાં એને રતિ અરતિ થાય છે. આ બધું ઇન્દ્રિયના વિષયને કારણે તો થાય છે. અને આગમ પ્રમાણે પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું તે રીતે તો ઇન્દ્રિય શું છે? ઇન્દ્રિયના વિષયો છે, જડ ઇન્દ્રિય છે અને ભાવ ઇન્દ્રિય છે. જ્યાં સુધી એને ઇન્દ્રિયના વિષયમાં કાંઈ પણ વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી એની સાથે જ્ઞાન જોડાયેલું રહે છે, જેને આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. એટલે કે એ મતિ જ્ઞાન ત્યાં સુધી પોતાના સ્વરૂપ તરફ વળવા માટે નિવૃત્ત થતું જ નથી. એટલે ઇન્દ્રિયના વિષયોનો, એટલે બધી જ ઇન્દ્રિયોનો જય કરવો એ મહત્વનું છે. એ રીતે કાયાનો જય, એટલે કાયા સંબંધીના કોઈ વિચાર વિકલ્પો ઉઠે જ નહીં. કાયાથી પોતે ભિન્ન પડી ગયા છે જ્ઞાની ધર્મી તો. કાયાને પોતાની માનતા નથી અને કાયા સાથે આત્મા રહ્યો હોવા છતાં પણ કાયાનું લક્ષ્ય નથી. અને કાયામાં કોઈ પણ પ્રકારે પરિણામ બદલવા છે, કોઈક કાર્ય કાયાથી કરવું છે, અથવા તો કાયાના કામ કરવા છે, કાયાને આમ સ્વસ્થ રાખવી છે, એવા કોઈ વિકલ્પ ઉઠતા નથી. એ પોતાથી તદ્દન જુદું દ્રવ્ય છે, એ પૂતગળનો સ્કંદ છે અને એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે. એના કાર્યો એ કરી શકતો નથી. અને કાયા ભગવાન આત્માને કોઈ રીતે એના પોતાના પુરુષાર્થમાં બાધારૂપ થતી નથી. આ વાત એટલી બધી સ્પષ્ટ છે, એટલે જ્ઞાનીને એ રીતે કાયાનો જય છે. એ જ રીતે વચનનો, વાણીનો જય છે. હવે બોલવાનો વિકલ્પ ઉઠતો નથી, કાંઈ બોલવું જ નથી. બધા સમાધાન પ્રાપ્ત થયા છે, એટલે સમ્યક દ્રષ્ટિ જીવ તો પોતે પોતાનામાં સમાયા છે. અંદરમાં કોઈ વાણીનો વિકલ્પ ઉઠે નહીં. એમ એનો જય કરીને જ્યારે સમ્યક દ્રષ્ટિને જરૂર લાગે છે, એટલે કે એવી કરુણા થઈ છે અને એવા પાત્ર જીવ છે, તો એમની વાણી સહજ રીતે નીકળે છે, પણ છતાંય એ વાણીના પોતે કરતા થતા નથી. એમ એમને વચનનો જય છે. અને મનનો જય, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની માફક એમને મનની ચંચળતા નથી હોતી, મનના ઘોડા દોડતા નથી હોતા. મનને પણ પોતે વશ કર્યું છે અને એવી મનોગુપ્તિ કરી અને મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળી દે છે. અને એટલે પછી કોઈ જે શ્રુત જ્ઞાનની અંદર નય હતા, એ નય પણ હવે તો રહ્યા નહીં, કેમ કે મન ને એવું શાંત કરી દીધું છે, એવી મનોગુપ્તિ વર્તે છે. એટલે એવા જય કરવાની વાત અહીંયા લીધી છે કે સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને અને મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયનો, આહારનો, નિદ્રાનો જય કરીને શું કરવાનું છે? તો કે છે કે નિર્વિકલ્પપણે અંતર્મુખ વૃત્તિ કરી આત્મ ધ્યાન કરવું. આ રીતે આત્મ ધ્યાન કરવાનું છે. અને એવું આત્મ ધ્યાન છે, એના ફળ સ્વરૂપે રત્નત્રયના પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ આત્મ ધ્યાન કરવાની આ વાત બતાવી, રીત બતાવી, પદ્ધતિ બતાવી. આ રીતે આત્મ ધ્યાન કરવું જોઈએ. આગળ કહે છે કે માત્ર અનાબાદ, એટલે કે બાધા રહિત, કોઈ બાધા ન હોય, અનાબાદ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી. એમાં કોઈ પણ પ્રકારની બાધા છે જ નહીં, એવા સ્વરૂપમાં, જે અનુભવ સ્વરૂપ છે, અનુભવમાં આવે એવું છે, એવા સ્વરૂપમાં લીનતા થવા દેવી. બીજી ચિંતવના ન કરવી, કોઈ બીજી ચિંતવના એ વખતે કરવી જોઈએ નહીં, કરવાની હોતી નથી. પરમાત્માની ભક્તિ કે સ્તવન કે બીજા દુઃખી જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ કે એવા પાત્ર જીવો પ્રત્યે કરુણાનો ભાવ કે કોઈ એવું ચિંતન એ વખતે હોય જ નહીં. માત્ર પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે, એનો જે નિર્ણય કર્યો છે અને એ વાતને આત્મસાત કરી છે, તો એવા સ્વરૂપનું લક્ષ્ય કરી
અને એનો અનુભવ કરવો અને એમાં સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી કોઈ ચિંતવના ન કરવી. જે તર્ક આદિ ઉઠે તે નહીં લંબાવતા ઉપસમાવી દેવા. ધ્યાન કરવા બેસે ત્યારે એને તર્ક ઉઠે છે, ધર્મના નામે તર્ક ઉઠે છે, ધ્યાનના નામે એની પ્રક્રિયાના નામે પણ તર્ક ઉઠે, તો કે છે કે એને પણ સમાવી દેવા, તો જ ધ્યાન થશે, તો જ ધ્યાન થશે. આ બહુ મહત્વનું છે. નિર્વિકલ્પ ધ્યાન આખી વસ્તુ જુદી છે, ચિંતન ધ્યાન એ બીજી વસ્તુ છે. ચિંતન ધ્યાન દ્વારા પોતે પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે, પણ એ નિર્ણયથી કઈ નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. એ વખતની જે પર્યાય છે એ ચિંતવનની પર્યાય છે, એમાં ચિંતન થાય છે અનેક પ્રકારે, પણ એ પર્યાયમાં રત્નત્રયના પરિણામ નથી થતા. કેટલાકને એમ છે કે બસ અમે પછી ધ્યાનમાં આમ ચિંતન કરીએ છીએ એટલે અમે ધ્યાનમાં પછી હું આત્મા છું ને પરમાત્મા છું ને બધાથી જુદો છું ને અનંત ગુણનો પિંડ છું ને જેવું ગુરુદેવે કહ્યું છે એ બધું અમે બસ ધ્યાનમાં કરીએ છીએ. બીજા કેટલાય લોકો અનેક પ્રકારે એ જાતની બધી વાત કરે છે. દિનેશ્વર ભગવાનના નામ અમે લઈએ છીએ, બોલીએ છીએ અંદર, અને પછી ભગવાન બધું કરે છે. ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતું નથી. એમ અમે આખું અંદરમાં ચિંતન કરીએ છીએ. અનેક પ્રકારના લોકોને મેં સાંભળ્યા છે કે એમને પૂછીએ છીએ કે તમે ધ્યાનમાં શું કરો છો, ત્યારે એમના બધાના જવાબો હજી મને યાદ છે, બધાએ આપેલા જવાબો, કોઈ જવાબ બરાબર નહીં. અહીંયા કૃપાળુદેવે જે વાત કરી છે એ પ્રમાણે વસ્તુ અનુભવ સ્વરૂપ છે એનો નિર્ણય કરી અને અનુભવવા જાય ત્યારે પછી બીજો વિકલ્પ હશે તો ક્યાંથી અનુભવ થશે? સ્પષ્ટ માર્ગ કૃપાળુદેવે ધ્યાન માટેનો બતાવ્યો છે કે બીજી ચિંતવના ન કરવી. જે તર્ક આદિ ઉઠે તે નહીં લંબાવવા, એને લંબાવવાના નહીં, એને ઉપસમાવી દેવા. તર્ક કે પછી જે ધ્યાન કરવા બેઠો હોય એને તર્કે પછી કઈ ગમે તેવા તર્ક નથી ઉઠતા. એને કોઈક એવો વિકલ્પ ઉઠે છે, કોઈક શાસ્ત્રનો અભ્યાસમાંથી કોઈક વાત આવી છે, એનો કે ધ્યાન સંબંધીનો જ કોઈક તર્ક ઉઠે છે, તો એને પણ સમાવી દે છે, કોઈ તર્ક નહીં, ત્યારે ધ્યાન થાય છે. એવા ધ્યાનની વાત કૃપાળુદેવે કરી છે, આપણને એનું માર્ગદર્શન આપ્યું છે. બહુ સરસ વાત મૂકી છે. અને એ પછીથી છેલ્લો ભાગ છે, નાથનો 3નો છેલ્લો ભાગ, એમાં કૃપાળુદેવ લખે છે, એમના અંતરમાં જે ભાવ છે એ પ્રમાણે એમને વાત લખી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે કૃપાળુદેવનું અંતર એ વખતે કેવું હતું. લખે છે કે વિતરાગ દર્શન સંક્ષેપ. વિતરાગ દર્શન સંક્ષેપ. સંક્ષેપમાં વિતરાગ દર્શન શું કહેવાય? જે પોતાને પ્રાપ્ત થયું છે એ વિતરાગ દર્શન એ સંક્ષેપમાં કઈ રીતે એનું સ્વરૂપ હોઈ શકે? અને એવી વિચારણા કદાચ એ રીતે થઈ હોય કે બીજા જીવો ઉપર એવી કૃપા કરવી હોય, બીજા જીવો ઉપર એવો ઉપકાર કરવો હોય, બીજા જીવોને એ વાત સમજાવવી હોય, તો એમ થાય કે વિતરાગ દર્શન આટલું વિશાળ, જેમાં ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, આટલું વિશાળ, અને એ દર્શન ની જે જરૂરી વાતો, જે પરમાર્થ ને સાધવા માટેની જે મૂળભૂત વાતો, એ કેવી રીતે આપવી? એટલા માટે સંક્ષેપ, વિતરાગ દર્શન સંક્ષેપમાં કેવી રીતે કહેવું જેથી કોઈ વાત બાકી રહી ન જાય, જેને જે પ્રાપ્ત કરવાનું છે એની એને એમાંથી પ્રાપ્તિ થાય, અને એ પછી એમાં જ આગળ વધી અને પોતાનો જે પુરુષાર્થ છે એને સફળ કરે, સાધ્ય પોતાનું જે છે એને સફળ કરી શકે એવું સંક્ષેપમાં વિતરાગ દર્શન કેવી રીતે કહી શકાય? શું હોવું જોઈએ એની અંદર? જો અંતરમાં વિકલ્પ ચાલ્યો હશે એમને, એટલે લખે છે કે વિતરાગ દર્શન સંક્ષેપ. પછી કહે છે કે એમાં મંગલાચરણ. મંગલાચરણ તો દરેક શાસ્ત્રની શરૂઆતમાં હોય જ છે,
અને એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના બહુ સારી રીતે પૂર્ણ થાય. અને બીજું, એ શાસ્ત્રની રચના કરે છે તો રચના કરનારને ખ્યાલ છે કે હું આ જે કઈ રચના કરું છું એ જીનવાણી છે. એટલે જે જીનવાણી ના દાતા છે એવા પરમાત્માને, એવા દિનેશ્વર ભગવાનને, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માને નમસ્કાર કરવાનો ભાવ આવે જ છે. એટલે બધા જ મંગલાચરણ તો કરે જ છે. શાસ્ત્રની રચના હોય ત્યારે પણ મંગલાચરણ કરે છે, સ્વાધ્યાય હોય ત્યારે પણ મંગલાચરણ કરે છે. એવા જ્ઞાની ઉપદેશકો જ્યારે ઉપદેશ આપે છે ત્યારે પણ મંગલાચરણ કરે છે. મંગલાચરણ વિના ધર્મની કોઈ વાત કહી શકાય જ નહીં. સીધી ધર્મની વાત કહેવા બેસીએ એમાં તો પોતાની બુદ્ધિનું અભિમાન છે, પોતાના જ્ઞાનનો એને મદ છે. મંગલાચરણ વિના કોઈ વાત જ હોઈ શકે નહીં. જ્યારે સ્વાધ્યાયની વાત આવતી હોય તો સ્વાધ્યાય કરાવનાર એવા ઉપદેશકો કે શાસ્ત્ર કરતા બધા મંગલાચરણ કરે જ છે. એટલે જ્યારે વિતરાગ દર્શન સંક્ષેપમાં કેવું છે તો પણ મંગલાચરણ તો હોય જ. કહે છે મંગલાચરણ, મંગલાચરણમાં શું હોય તો કે શુદ્ધ પદને નમસ્કાર. શુદ્ધ પદને નમસ્કાર. નમો સમય સારાય. નમો સમય સારાય થી શરૂઆત કરીશ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલો કળશ લખ્યો. સમયસારની આત્મખ્યાતિ ટીકા લખતા સૌથી પહેલો જે કળશ લખ્યો તો એમાં મંગલાચરણ કેવું કર્યું? શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. શુદ્ધ પદને અહીંયા નમસ્કાર કર્યું છે ને કૃપાળુ દેવતે, એમને પણ એમ જ કર્યું. શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા, કોઈ એકનું નામ લઈને નહીં. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. અને એમાં પાછું વર્ણન પણ કરી દીધું કે એ આત્મા કેવો છે, જે અનુભવમાં આવે છે વગેરે, જેનું હોવાપણું છે, જેનું અનંત કાળથી અનાદિથી જેનું હોવાપણું છે, જે છે ને રહેશે, એવો ભાવ આખો એમાં પ્રસ્તુત કરી અને એવા શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. તો અહીંયા પણ કૃપાળુદેવ કહે છે કે મંગલાચરણના શુદ્ધ પદને નમસ્કાર, એ વાત આપવી છે અને ત્યાંથી પછી શરૂઆત કરવી છે. પછી એની ભૂમિકા જ્યારે સંક્ષેપમાં કહેવું છે તો પછી જેમ શાસ્ત્રની રચના કરનાર પણ પોતે એક આખો એનો નકશો તૈયાર કરે છે. એને એ નકશો એ રીતે તૈયાર કરે છે કે પોતે શું શું આપવા માંગે છે એવી આખી પહેલા મનની અંદર એવી રચના કરે છે અને પછી એક પછી એ પ્રમાણે આપે છે. કઈ વાત આપવી છે તો એને માટે એવી રીતે ભૂમિકા. તો અહીંયા ભૂમિકામાં લખે છે કે મોક્ષ પ્રયોજન, એની ભૂમિકામાં મોક્ષ પ્રયોજન છે. તો મોક્ષ પ્રયોજન સંબંધી વાત કરવી, મોક્ષ પ્રયોજનને જ પ્રકાશવું. કેમ કે જીવને શાશ્વત સુખનો માર્ગ જે છે એ બીજો કોઈ માર્ગ નથી. મુક્તિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એ જ શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ છે. તો એ જ પ્રયોજન છે, બીજું કાંઈ પ્રયોજન નહીં. વિતરાગ દર્શન સંક્ષેપમાં જ્યારે કહેવું છે, આપવું છે અને એને વારંવાર સ્મરણમાં પણ એ જ રીતે લેવું છે, તો મુખ્ય વાત તો એ જ હોય ને. ભૂમિકામાં શું સૌથી પહેલી વાત હોય તો મોક્ષનું પ્રયોજન સમજાવવું. શા માટે મોક્ષનો પુરુષાર્થ કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ, એ બધી વાતને સમજાવવી. એટલે એમાં પછી કહે છે કે તે દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથ્થકરણ કરી જોતા તેમાં વિતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. બધાને દુઃખથી રહિત થવું છે, બધાને દુઃખ મટાડવું છે અને બધા જ એ માટે પોતપોતાની રીતે માર્ગદર્શન આપે છે. એવા કેટલાય દર્શનો છે, આસ્તિક દર્શનો પણ ઘણા છે ભારતની અંદર, કે જે માને છે કે આ અવસ્થામાં સંસાર પર્યાયમાં જીવ દુઃખી છે અને એને મટાડવાનો ઉપાય એ બધા મતો જે છે એ બધામાં કોઈક ને કોઈક રીતે દર્શાવવામાં આવ્યો છે. તો કૃપાળુદેવ કહે છે કે એ બધાનું પૃથ્થકરણ કરીને જોતા, એ બધા મતોને સરખાવી અને જોતા કે એમાં કઈ રીતે
એ સુખી થવાનો માર્ગ, દુઃખને મટાડવાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. એને એ પ્રમાણે કરીને જોતા તો એમ લાગે છે કે સર્વશ્રેષ્ઠ વિતરાગ દર્શન છે, કેમ કે એ પૂર્ણ છે અને એમાં કોઈ વિરોધ નથી, એમાં કોઈ પણ પ્રકારે વિરોધ આવે એવી વાત નથી, એના કથનમાં કોઈ વિરોધ આવતો નથી, પણ એ પૂર્ણ છે. અને એ દર્શન ને અનુસરીને અનંત જીવો મોક્ષે ગયા છે. અને એ અવિરુદ્ધ દર્શન, એ જૈન દર્શન, જિનેશ્વર ભગવાન જે સર્વજ્ઞ પરમાત્મા થયા છે એમના દ્વારા એનો પ્રકાશ થયો છે. એટલે એવું સામાન્ય કથન સૌને પહેલા જણાવવું, સમજાવવું, અને એ પોતે એને વધારે પછી દ્રઢતાથી, પોતાને પણ એવી દ્રઢતા હોય એટલે એનો પછી વિચાર કરી શકે, એ રીતે આપવું જોઈએ. હવે વિતરાગ દર્શન સંક્ષેપમાં કહેવાય તો પણ એમાં મૂળ વાત તો મંગલાચરણ કરી અને મોક્ષનું પ્રયોજન હોય. અને એમાં બધાને એમ થાય કે દુઃખ મટાડવાનો ઉપાય બધા ધર્મોમાં તો છે, તો બધા ધર્મોમાં શું છે તો બધા અધૂરા દર્શન છે. કોઈ એક અપેક્ષાએ જ વાત કરવામાં આવી છે, સર્વ અપેક્ષાએ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં જ નથી આવ્યું. એટલે એ બધું અપૂર્ણ છે. અને પૂર્ણ દર્શન જે છે તે જૈન દર્શન છે, અને એ અવિરુદ્ધ છે, તેમાં કોઈ વિરોધાભાસ છે જ નહીં, એવું સામાન્ય કથન લેવું. અને પછી તે દર્શનનું વિશેષ સ્વરૂપ, જૈન દર્શનનું વિશેષ સ્વરૂપ શું છે જે બીજે ક્યાંય જે વાત મળતી જ નથી. અહીંયા નિશ્ચય અને વ્યવહારથી વાત કહેવામાં આવી છે, અનેક નય દ્વારા, અનેક અપેક્ષા દ્વારા આખા જૈન દર્શનને સમજાવવામાં આવ્યું છે. અને એનું તાત્પર્ય તો વિતરાગતા છે. કોઈ પણ અનુયોગના શાસ્ત્ર હોય જૈન દર્શનના, પણ એનું છેવટે તાત્પર્ય તો વિતરાગતા છે. એટલે ચારેય અનુયોગના શાસ્ત્ર દ્વારા જીવે વિતરાગતા પ્રગટ કરવાની છે. અને એનું વિશેષ સ્વરૂપ શું છે તો કે એ દર્શન એ અનાદિનું છે, અને એ માર્ગે ચાલીને અનંત જીવો સિદ્ધ થયા છે, વર્તમાનમાં પણ એ જ રીતે થઈ રહ્યા છે. અને અનાદિથી એ દર્શન છે, છતાં એમાં કોઈ ફેર નથી. કોઈ પણ ભગવાનના વખતમાં વિચાર કરીએ, કોઈ પણ તીર્થંકર ભગવાનના વખતમાં વિચાર કરીએ તો જૈન દર્શન તો આ રીતે જ હતું, એમાં કોઈ ફેર નથી. અને ત્રીજી મહત્વની વાત, એની વિશેષતાની વાત જો કાંઈ હોય તો એ ઉપદેશાત્મક નથી. એમાં કોઈ નિયમો બનાવ્યા છે અને પછી એનો ઉપદેશ આપવામાં આવે એમ નથી. એ વસ્તુનું સ્વરૂપ છે, એ આત્માનું સ્વરૂપ છે. આત્મામાં જ સુખ, શાંતિ, આનંદ ભર્યા છે એવો અનુભવ કર્યા પછીથી એ વાત પ્રગટ કરવામાં આવી છે અને એનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. એટલે એના કોઈએ નિયમો ઘડી કાઢ્યા છે, કોઈએ રચના કરી છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. જેમ વસ્તુનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે પૂર્ણપણે એને જ ત્યાં પ્રકાશવામાં આવ્યું છે, એવું જૈન દર્શન છે. એટલે એનું એ દર્શનનું વિશેષ સ્વરૂપ આ છે. અને તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાના કારણો, પછી વાત મહત્વની તો એ આવે છે કે જીવને એની પ્રાપ્તિ બધાને નથી. જીનવાણી કોને પ્રાપ્ત થઈ? બહુ ઓછા જીવોને, બહુ જ ઓછા જીવોને જીનવાણી પ્રાપ્ત થાય. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે તો બહુ જ ઓછા જીવને જીનવાણી પ્રાપ્ત થઈ છે. જીવોના એવા પુણ્ય પણ નથી કે એમને જીનવાણી પ્રાપ્ત થઈ. અપ્રાપ્તિ મહાવિધિ ક્ષેત્રને વિશે છે તો હંમેશા એવો જ કાળ રહે છે કે તીર્થંકર પરમાત્મા વિરાજતા હોય. અત્યારે ઓછામાં ઓછા 20 તીર્થંકર પરમાત્મા છે. એટલા તો ઓછામાં ઓછા હોય, ત્યારે તો 20 હોય, 20 થી ઓછા તો હોય જ નહીં. અને કેટલાય કેવળી પરમાત્મા વિરાજતા હોય. એટલે ત્યાંની વાત આખી જુદી છે. ત્યાં જીવોને જીનવાણી બહુ સહેલાઈથી પ્રાપ્ત છે. ત્યાં જેમના જન્મ થયા છે, જે એવા જીવોના પુણ્ય પણ એવા છે, એમના સામર્થ્ય પણ એવા છે. અને એમાં તો ત્યાં સમ્યક દર્શનથી આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે જીવો. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળની અંદર હવે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પછીથી 2500 વર્ષ પૂરા થયા પછીથી હવે અત્યારે પરિસ્થિતિ ઘણી કથળી ગઈ છે. સાચી વાત એટલે કે જીનવાણીની સાચી વાત, જીનવાણી પ્રાપ્ત થઈ હોય તો પણ લોકો સમજી શકતા નથી. એટલે કે છે કે એવી જીનવાણીની પ્રાપ્તિ છે છતાં પણ એમાં હજી જેવી જોઈએ તે રીતની શ્રદ્ધા નથી. અનાસ્થા થવાના કારણો, પ્રાપ્તિ થઈ હોય
પહેલી તો પ્રાપ્તિ નથી એની વાત લીધી, અને જેને પ્રાપ્તિ છે એને પણ શું છે તો કે જે પ્રાપ્તિ એ અનાસ્થા થવાના કારણો, પ્રાપ્તિ થઈ છે છતાં પણ એમાં આસ્થા નથી, જેવી શ્રદ્ધા હોવી જોઈએ એવી શ્રદ્ધા નથી, જે રીતે શ્રદ્ધા થવી જોઈએ એવી રીતે શ્રદ્ધા નથી. તો એના કારણો શું છે તો કે જીવ મતિ કલ્પના એના અર્થ કરે છે. બીજું કારણ છે કે જેને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ એવા જીવો ગુરુ થઈને બેસી ગયા છે, એટલે એ સાચા ગુરુ નથી, અને એને જીવો અનુસરે છે, એને ગુરુ માનીને અનુસરે છે. એટલે એવા મિથ્યા દ્રષ્ટિ ગુરુને જે અનુસરે છે એને પછી જીનવાણી એમની પાસે હોવા છતાં પણ કઈ પ્રાપ્ત થતું નથી. જેવી શ્રદ્ધા થવી જોઈએ એવી શ્રદ્ધા થતી નથી, એટલે તો સમ્યક તો પ્રગટ થતું નથી. તો એના કારણો સમજાવવા, એના કારણોને સમજાવવા, અને એ પછીથી કહે છે કે મોક્ષ અભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. એ તો બધું સમજાવ્યા પછીથી જે સાચા જીવો, જે સાચા મોક્ષ અભિલાષી સાચા મુમુક્ષુ જીવો છે, જેમને અંતરમાં એવી ભાવના છે, ભલે પંચમ કાળ છે અત્યારે, તો પણ પોતે સમ્યક દર્શન અને ચારિત્રનો પુરુષાર્થ સાતમા ગુણસ્થાન સુધીનો કરી શકે છે. ભલે કેવળ જ્ઞાન ન થાય તો પણ શું છે, એના બીજડા અહીંયા રોપાઈ જાય છે, અને એ જીવને વધુ ભવ હોતા નથી. એવી દશા અહીંયા પ્રગટ થઈ શકે છે. એવું સમ્યક તો પ્રગટ કરવું, અને બને તો એનાથી આગળ વધી અને ચારિત્રનો પણ પુરુષાર્થ કરવો. તો એની એવા જૈન દર્શનની ઉપાસના કરવી. મોક્ષ અભિલાષી જીવે તે દર્શનની કેવી રીતે ઉપાસના કરવી એનું પૂરેપૂરું માર્ગદર્શન. કેમ કે કૃપાળુદેવ તો પામ્યા હતા પોતે, અને તો એ વાત બહુ સ્પષ્ટ હતી, એટલે એ જ માર્ગદર્શન આપવું. મોક્ષ અભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી, કેવી રીતે ઉપાસના કરવી. માત્ર શુભાવ એ ધર્મ નથી. પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા કરી અને પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જવું એ સાચો ધર્મ છે. એનાથી રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એ બધી વાત ઉપાસનામાં આવે છે. અને સાથે જ્યારે એવી દશા થાય છે તો સાથે બાહ્યમાં એવું જ ચારિત્ર હોય છે. સમ્યક દર્શન પછીથી ગ્રહસ્થ છે તો એ પણ દેશ ચારિત્ર અંગીકાર કરે છે, અને જે મુનિ થાય છે એને એવું સર્વવિરતી ચારિત્ર હોય છે. આ બધી વાત, આ ઉપાસનાની વાત છે. પણ સૌથી પહેલી વાત તો સમ્યક તો પ્રગટ કરવાની છે. અને પછી આગળ કહે છે કે આસ્થા, તે આસ્થાના પ્રકાર અને હેતુ, કેવી શ્રદ્ધા જોઈએ અને એ શ્રદ્ધાના કેવા પ્રકાર, એનું માર્ગદર્શન. વિચાર, અને તે વિચારના પ્રકાર અને હેતુ. હેતુ કયો છે એટલે એનું કારણ. શુક્રા શ્રદ્ધા જોઈએ. જ્યાં સુધી શ્રદ્ધા સાચી ન થઈ હોય ત્યાં સુધી એની પ્રાપ્તિ કેવી રીતે કરશે? એટલે સાચી શ્રદ્ધા થવી જોઈએ. હેતુ એમાં એ છે. અને વિચાર, તો કે વિચારના પ્રકાર અને હેતુ. હેતુ તો એ જ છે કે વિચાર એટલે વિચારણા કરશે, ચિંતવન કરશે, સમાધાનો પ્રાપ્ત કરશે તો જ નિર્ણય થશે. અને નિર્ણય થયા વિના તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકતો નથી. એટલે એવી વિચારણા, એ વિચારના પ્રકાર, કયા પ્રકારે, જે વિષયની વાત કૃપાળદેવે કરી છે એ બધા વિષયો. અને પછી આગળ વધીને કહે છે કે વિશુદ્ધિ, આ ઉપાસના કરવાની અંદર બીજું બધું સાથે જે છે ને એની વાત ચાલે છે. વિશુદ્ધિ, તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. એનું કારણ શું વિશુદ્ધિને? કે વિશુદ્ધિ થશે, ક્રમે વધારે ને વધારે શુદ્ધિની વૃદ્ધિ થતી જશે તો એક દિવસે પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થશે ને. એટલે એ એનું કારણ, એ હેતુ છે. અને એ વિશુદ્ધિના પ્રકાર કઈ રીતે હોય, સમ્યક્તથી શરૂ કરીને આપણે ગુણસ્થાન જે વાત કરીએ છીએ એમાં આગળ વધી અને જીવ પોતે પોતાની શુદ્ધિને વધારતો જાય છે. એમ એ વિશુદ્ધિ થાય છે. એ આખી અંતરંગ વસ્તુ છે. અને અંતરંગની સાથે બાહ્યમાં પણ એમ જ હોય. બાહ્યમાં પણ એવું જ શુદ્ધ આચરણ હોય. અને એ પછીથી કહે છે કે મધ્યસ્થ રહેવાના સ્થાનક અને તેના કારણો. મધ્યસ્થ રહેવાની વાત લીધી છે. મધ્યસ્થ શેના આધારે મધ્યસ્થ રહેવાનું છે? જીનવાણીના આધારે. અને એમાંય જેને પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ છે તો એના આધારે મધ્યસ્થ રહેવાનું છે. એટલે કે કોઈ પક્ષમાં ચાલ્યા જવાનું નથી. પક્ષપાત રહિતપણે મધ્યસ્થ રહેવું.
જીનવાણીનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જે સમજે છે એ મધ્યસ્થ રહે છે, અને એના કારણો તો જીનવાણી જ છે. અને બીજા કારણમાં કહીએ તો પોતાની અનુભૂતિ છે. પહેલું કારણ જે છે તે જીનવાણી, અને જીનવાણી છે તો એનો નિર્ણય કરી અને પછી અનુભૂતિ થઈ છે, એટલે બીજું કારણ. અને બીજું એ છે મહત્વનું કારણ જે છે તે અનુભૂતિ છે. અને એ સિવાય બીજા કારણો પણ છે કે અનંત જીવો મોક્ષે ગયા એનો જયારે વિચાર કરે છે તે કઈ રીતે ગયા, એ બધી વાતને સાથે રાખે છે. આચાર્ય ભગવાને નિષ્કારણ કોઈ પણ જાતના કારણ વિના કરુણા કરીને આટલા શાસ્ત્રો વગેરેની રચના કરી. આ બધા દ્વારા એને મધ્યસ્થ રહેવાનું સહેલું થઈ જાય છે, એટલે કોઈની વાતમાં એ પરોટાતો નથી. નિર્ણય પોતે કરે છે, અગ્રહ યા અવાજ ધારણા સુધી એ મતિ જ્ઞાનમાં જે નિર્ણય કરે છે અને એમાં એ પછી ટકી રહે છે. એ બધી મધ્યસ્થ રહેવાના કારણોની વાત છે. ધીરજના સ્થાનક, ધીરજ પણ એટલી જ જોઈશે, કેમ કે એ જેમ ધારે છે, ઈચ્છે છે એમ એનો પુરુષાર્થ સહેલાઈથી, સરળતાથી, અબાધા પૂર્વક થઈ જ જશે એમ ન પણ બને. વચ્ચે બાધાઓ પણ આવે, વિઘ્નો પણ આવે, વિરોધીઓ પણ આવે, વિરોધ કરવા વાળા પણ આવે, કોઈ ઊંધું સમજાવવા વાળા પણ મળી જાય, બધું થશે. તો એ વખતે પોતે ધીરજ રાખવાની છે, મધ્યસ્થ દ્રષ્ટિ રાખીને ન્યાયપૂર્વક જેમ જીનવાણીમાં જે રીતે વાત કરવામાં આવી છે એ જ અપેક્ષાથી એ વસ્તુને પકડી રાખશે અને એમ ધીરજ ધરી અને પોતે આગળ પુરુષાર્થ કરશે. પોતાની ધીરજ છોડવાની નથી. પોતાને હજી એવી દશા પ્રાપ્ત થવામાં વિલંબ થાય છે, સમય જાય છે, તો ધીરજ ટકાવી રાખવાની હોય છે. કેમ મને એવી અનુભૂતિ નથી થતી એમ કરી અને ધીરજ છોડી દેવાની નથી. એમ ધીરજ છોડશે તો બીજે ક્યાંય ચાલ્યો જશે, ક્યાંય ખોવાઈ જશે. એટલે એ ધીરજના કારણ છે. ધીરજ રહેવી જોઈએ. અને ધીરજના સ્થાનક શું છે? ધીરજના સ્થાન તો દ્રવ્યશ્રુતનો અભ્યાસ, વારંવાર અભ્યાસ, એ જ ધીરજનું સ્થાન છે. શ્રી ગુરુની નિશ્રા એ ધીરજનું સ્થાન છે. એ દ્વારા ધીરજ ટકી રહે છે. અને પછી શંકાના સ્થાનક અને તેના કારણો. શંકા થાય તો એના કારણ શું? જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી શંકા થાય છે જીવને. તો સમ્યકત્વની પ્રાપ્તિ કરવી, અને જે શંકા થાય છે તો એનું નિવારણ જ્ઞાની પુરુષ પાસેથી સમજી અને કરવું. પોતાની મતિ કલ્પના એ કરવા જશે તો ક્યાંય ભૂલ ખાઈ જશે. શંકાના સ્થાન શું છે? શંકા કોને થાય છે? મિથ્યાત્વ છે ત્યાં સુધી શંકા થાય છે. એટલે જયારે શંકા થાય છે, કોઈ પણ વિષય સ્વરૂપ વિશે શંકા થાય છે કે જીનવાણીમાં કોઈ એવા કથન આવ્યા છે એના વિશે કાંઈ પણ શંકા થાય છે, તો એ શંકાને પકડી રાખી અને એને છોડી ન દેવું, પરંતુ એ શંકાનું સમાધાન પ્રાપ્ત કરવું અને ધીરજ રાખવી. શંકાનું સમાધાન, યોગ્ય સમાધાન પ્રાપ્ત ન થાય તો ગમે તેની પાસેથી ગમે તેવા સમાધાનો ન મેળવી લેવા. એટલે ધીરજ પણ સાથે એટલી જ જોઈશે. શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુદેવના પ્રવચનો, કૃપાળુદેવના વચનામૃત, આ બધામાં આપણે ટકી રહીએ છીએ તો આપણને ક્યાંક કોઈક જગ્યાએ સંશય થાય છે, શંકા નથી થતી, પરંતુ કોઈક વસ્તુ સમજાતી નથી. એટલે આ શંકા થાય છે તો પછી એના ઉત્તર પણ આપણને મળી જાય છે ને. આ તો આપણને પણ પોતાને પણ અનુભવ છે. કોઈક વાત નથી સમજાય તો 2, 3, 4, 5 દિવસની અંદર તો ક્યાંકથી આપણને પ્રાપ્ત થઈ જ જાય છે. અને પછી કહે છે કે પતિત થવાના સ્થાનક અને તેના કારણો, એનો પણ વિચાર કરવો. કેવી રીતે પડવાનું થાય? સમ્યક દર્શન પછી પણ જીવોને પડવાનું થાય છે, તો એ પહેલા જે સાધક અવસ્થામાં છે એને પણ કઈ રીતે પડવાનું થાય, કેવી રીતે પતિત થવાનું થાય, એના સ્થાનક અને એના કારણો, એની પણ વાત સમજવી જોઈએ. અને એ બધું આ રીતે કૃપાળુદેવે વિચાર્યું છે. તે ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે કે આ બધું આપણે માટે કહેવાયું છે. કૃપાળુદેવ કહે છે કે આ રીતે તમે ધર્મમાં આગળ વધો. અને પછી ઉપસંહારની અંદર છેલ્લી વાત કરે છે કે આસ્થા, કેમ એવી આસ્થા ને એ બધું નથી થતું, એમાં આટલું બધું બધી રીતે વિચાર કરવામાં આવે છતાં પણ. તો કે છે કે પદાર્થનું અચિંત્યપણું. આપણે પદાર્થ એટલે કે આ જીવ પદાર્થ, એને આપણે ચિંતવનમાં એને પૂરી રીતે સારી રીતે સમજી શકતા નથી. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી ને, એટલે જીવની ભૂલ થાય છે. ક્યાંક ને ક્યાંક એને પડવાનું થાય, કંઈક થઈ જાય, ભૂલ ખાઈ જાય, બધું થાય છે. પદાર્થનું અચિંત્યપણું છે. બીજું કારણ એક મોટું છે તો બુદ્ધિમાં વ્યામોહ.
બુદ્ધિમાં વ્યામો એટલે મિથ્યાત્વ છે, ભ્રમ વર્તે છે બુદ્ધિની અંદર કેટલાય પ્રકારે, એને ભ્રમ જે છે ને એ એક કારણ છે. અને કાળનો દોષ, આ પંચમ કાળની અંદર આ બધું જીવોના પુણ્ય જેવા હોય કે આ બધું હોય છે, તો એ વાતને ખ્યાલમાં રાખી અને પોતે સાચી શ્રદ્ધા કરવાની છે, કેમ કે સાચી શ્રદ્ધા કરી અને સમ્યક્તો પ્રગટ કરવાનું છે. તો એ રીતે આ 30મા ભાગની અંદર કૃપાળુ દેવે ઘણી મહત્વની ઘણું વાત કરી અને આપણને એનાથી ખૂબ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તો એ રીતે અહીંયા પૂરું થાય છે. 7-9-3 અહીંયા પૂરી થાય છે અને આ ગ્રંથમાં એક છેલ્લી વાત હતી, એ રીતે આ ગ્રંથ પણ અહીંયા પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.